આગ લાગવાની ઘટના પાટણ ખાતેથી સામે આવી છે। અગત્યની વિગતો મળી છે। પાટણ ખાતે આવેલ સાંતલપુરના વરાહીમાં આગ ભભૂકી ઉઠી છે। ત્યારે પશુ દવાખાનાની સામે જ એક ડીપીમાં આગ લાગી છે। આ મામલો પાટણથી સામે આવ્યો છે। જે આગની ઘટનાના કારણે વીજ પુરવઠાને બંધ કરી દેવામાં આવ્યો અને આ સાથે જ વેપારીઓમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। એકાએક ડીપીમાં આગ લાગી હતી ત્યારે હજુ પણ ડીપીમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। તો આ મામલો પાટણના સાંતલપુર ખાતેથી સામે આવ્યો છે। જ્યાં સાંતલપુરના વારાહીમાં આગ લાગી હતી। ડીપી ખામાં આગ લાગી હતી। જ્યાં પશુ દવાખાનાના સામે જ આ ડીપી આવેલ છે અને આ ડીપીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી ત્યારે આગની ઘટનાથી વીજ પુરવઠાને બંધ કરી દેવામાં આવ્યો। તો આ સાથે જ વેપારીઓમાં આગના કારણે થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી। તો આગના ધુમાડા પણ જોવા મળ્યા હતા ત્યારે ડીપીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। મામલો પાટણના સાંતલપુરથી સામે આવ્યો છે। જ્યાં વારાહી ખાતે આગ લાગી હતી। ડીપીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે આસપાસ ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકો તથા વેપારીઓમાં અફરાતફરીનો માહોલ પણ ફેલાયો હતો અને આ આગ લાગવાના કારણે જ વીજ પુરવઠો પણ આ વિસ્તારનો બંધ કરી દેવામાં આવ્યો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, પાટણના સાંતલપુરમાં આગ લાગી છે, આ ડીપીમાં શું છે વધુ વિગતો? જે ધર્મી પાટણ જિલ્લાનો જે સાંતલપુર તાલુકો આવેલો છે, સાંતલપુર તાલુકાની અંદર જે ડીપીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। સાંતલપુરની જે વારાઈમાં જે પશુ દવાખાનું આવેલું છે, પશુ દવાખાનાના સામે એક ડીપી આવેલી હતી। ડીપીની અંદર ડિસ્ટ્રીબ્યુશનની પેનલની અંદર કોઈ અગમ્ય કારણસર જે આગ લાગી ગઈ હતી જેના કારણે તાત્કાલિક જીબી તંત્રને જાણ કરવામાં આવી હતી। જોકે આ ઘટના બની ત્યારે બજારની અંદર આગ લાગતા આજુબાજુમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો દોડી આવ્યા હતા। જોકે આ મોટી ઘટના સર્જાય એ પહેલા તાત્કાલિક જીબી તંત્રને જાણ કરવામાં આવી હતી અને જીબી તંત્રએ વીજ પુરવઠાને બંધ કરી દીધો હતો જેના કારણે મોટી ઘટના બનતી અટકી હતી અને તાત્કાલિક આગને કાબુમાં લેવામાં આવી છે। હાલમાં જો વાત કરીએ તો હાલમાં તમામ આગને કાબુમાં લઈ લેવામાં આવી છે અને હાલમાં કોઈ મોટી ઘટના ઘટી નથી। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર।